જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણ અત્યારે પણ હાજરા હજુર છે. જો તેના દર્શન કરવા હોય તો આવો મૂળીમાં જે ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે તેના દર્શન કરીએ. આ ઘનશ્યામ મહારાજે અનેક પરચા પૂર્યા છે. એવા મૂળીના સભા મંડપમાં જે ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે તેનો શું ઇતિહાસ છે, કોણે તે મૂર્તિની સ્થાપના કરી અને પગમાં જે સોનાના તોડા પહેર્યા છે તેનો ઇતિહાસ શું છે, અને જે સભા મંડપમાં ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે તે સભા મંડપનો ઇતિહાસ શું છે તે આજના વિડીયોમાં આપણે દર્શન કરીશું અને ઇતિહાસ જાણીશું. આ સ્વામિનારાયણ મંદિર મૂળીધામ, ભગવાન શ્રી સ્વામિનારાયણે અહીં રાધાકૃષ્ણ દેવની સ્થાપના કરી છે, જે પ્રસાદીની મૂર્તિ છે. મૂળી મંદિરનો ઇતિહાસ આપણે ક્યારેક બીજા વિડીયોમાં સાંભળીશું. આજે સર્વપ્રથમ આપણે સભા મંડપ કઈ રીતે બન્યો તેનો ઇતિહાસ જાણીશું. આ વિડીયોમાં અત્યારે જે સભા મંડપ દેખાય છે તે મૂળી મંદિરનો છે. આ આખો સભા મંડપ કાસ્ટ કહેતા કે લાકડાનો બનાવેલો છે. જેવી રીતે અમદાવાદમાં લાકડાની હવેલી બનાવવામાં આવી છે અને તેની અદ્ભુત કારીગરી છે, તેવી જ રીતે આ જે સભા મંડપ છે તે એક અદ્ભુત લાકડાની કારીગરી છે. આવી કાષ્ઠકલા કારીગરી ભાગ્યે જ જોવા મળે છે. આજે એ સભા મંડપની કોતરણીના નમૂના જોઈ લોકો આશ્ચર્ય અનુભવે છે. અત્યારે તો આપણને આવી કારીગરી ખૂબ ઓછી જગ્યાએ જોવા મળે છે. આ અદ્ભુત પ્રસાદીના સભા મંડપનો ઇતિહાસ જાણીએ તો 1942ની સાલમાં મૂળી મંદિરમાં સદગુરુ હરિનારાયણદાસજી સ્વામી આ મંદિરની મહાનતાએ મળેલી હતી. એ વખતે વિશાળ મંદિરમાં સંતો ભક્તોના ઉતારાની વ્યવસ્થા તો હતી, પણ સંતો કથા વાર્તા કરી ને હરિભક્તોનું પોષણ કરી શકે તેવો સભા મંડપ હતો નહીં. તેથી સ્વામીએ વિચાર્યું કે આચાર્ય મહારાજને આપણે કહીએ કે અહીં એક સભા મંડપ થાય. આચાર્ય મહારાજે મંજૂરી આપી અને હરિનારાયણદાસજી સ્વામીએ વિશાળ સભા મંડપનું કામ શરૂ કર્યું. આ સભા મંડપ સંવંત 1942માં સદગુરુ શ્રી હરિનારાયણદાસજી સ્વામીએ કાષ્ઠની અદ્ભુત કલા કોતરણીથી 6 માસમાં તૈયાર કરાવ્યો છે. નવાઈની વાત તો એ છે કે તે જમાનામાં કોઈ અત્યારે જે આધુનિક મશીનો છે તેવા મશીનો ન હતા. તેમ છતાં પણ 6 મહિનાની અંદર જ આવો અદ્ભુત વિશાળ સભા મંડપનું કાર્ય પૂરું કર્યું. દર્શને આવતા અનેક હરિભક્તો તે જોઈને આશ્ચર્ય પામી ગયા. અહો, 6 મહિનાની અંદર આટલો અદ્ભુત સભા મંડપ બનાવ્યો! આટલા ટૂંકા ગાળામાં તો મહારાજની ઈચ્છાને લીધે જ આવું થઈ શકે. આ સભા મંડપનું કાર્ય જ્યારે ચાલતું હતું ત્યારે પણ અનેક પરચા પૂર્યા હતા. એવો આ સભા મંડપ છે. તેમાં અસંખ્ય વાર પારાયણો, સમયા પ્રસંગની સભાઓ તથા સંતોની જમવાની પંક્તિઓ તથા અખંડ ધૂનની રમઝટ થયેલી છે. જેથી આ મહાપ્રસાદીનો સભા મંડપ છે. તે જ સભા મંડપમાં શ્રી ઘનશ્યામ મહારાજની ચમત્કારી મૂર્તિ છે, જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ આજના સમયે અત્યારે પણ હાજરા હજુર બિરાજમાન છે. ઇતિહાસ જાણીએ તો અમદાવાદ નરનારાયણ દેવની ગાદીએ વાસુદેવ પ્રસાદજી મહારાજ તે સમય હતા. તેઓની ઈચ્છા મૂળીમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ સ્થાપવાની હતી. તે સમયે તદ્રુપાનંદ સ્વામીના શિષ્ય રાધા મનોહર દાસજી હતા. આ રાધા મનોહર દાસજીના શિષ્ય બાળ કૃષ્ણદાસજી નામે સંત હતા. આ બાળકૃષ્ણદાસજી ત્રણેય અવસ્થામાં શ્રીજી મહારાજની અક્ષરધામની મૂર્તિ સદા દેખતા હતા. આથી આચાર્ય મહારાજ શ્રી વાસુદેવ પ્રસાદજીએ સ્વામીને કહ્યું છે, તમે જે મૂર્તિ દેખો છો તેવી મૂર્તિ ઘનશ્યામ મહારાજની બનાવો અને તે મૂર્તિ મંદિરમાં સભા મંડપમાં પધરાવીએ. આથી સ્વામીએ રાજકોટના મિસ્ત્રી શ્રી ઈશ્વરભાઈને બોલાવીને કહ્યું
મને દેખાતી અક્ષરધામની મૂર્તિ જેવી જ મૂર્તિ બનાવીને આપો. આથી મિસ્ત્રી કહે, સ્વામી, એ મૂર્તિ મને દેખાડો તો હું તેના જેવી જ મૂર્તિ બનાવી દઉં. આથી સ્વામીએ મિસ્ત્રીને સામો દ્રષ્ટિ કરીને તે મિસ્ત્રીને પણ મહારાજનું અક્ષરધામનું સ્વરૂપ દેખાવા લાગ્યું. મિસ્ત્રીએ મૂર્તિ ઘડવાનું કામ ચાલુ કર્યું. જોતજોતામાં મૂર્તિ પૂર્ણ થઈ ગઈ અને જ્યાં સુધી મૂર્તિ ઘડતા હતા ત્યાં સુધી અહોરાત્ર જ્યારે સાંભળે ત્યારે તે મૂર્તિ મિસ્ત્રીને દેખાતી. હવે આ મૂર્તિ માટે કાષ્ઠ એટલે કે લાકડું કયું વાપર્યું હતું તેની વાત સાંભળીએ તો આપણે જવું પડશે છપૈયામાં. જ્યારે છપૈયાનું મંદિર મૂળીના સંતો બાંધવા ગયા ત્યારે જાણેલું છે શ્રીજી મહારાજ જેમ હિંદસાગરના કિનારે છપૈયામાં બાળપણમાં રમતા તે મહોડાના ઝાડ ઉપર ચડીને બેસતા. તે પ્રસાદીના ઝાડનું થડ છપૈયામાં દર્શન માટે રાખેલું તે આખું આ થડ હરિનારાયણ દાસજી સ્વામી રેલવે મારફતે એટલે કે ટ્રેનના મારફતે મૂળી મંદિરમાં લાવ્યા હતા. તે લાકડાને મિસ્ત્રીને આપીને કહ્યું કે આ કાષ્ઠનો ઉપયોગ મૂર્તિમાં કરજો. આથી મિસ્ત્રીએ આ પ્રસાદીના કાષ્ઠનો ઉપયોગ કરી અક્ષરધામના મહારાજના સ્વરૂપ જેવી જ મૂર્તિ આબેહૂબ બનાવી અને આચાર્ય શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજે હરિનારાયણ દાસજી સ્વામીની મહંતાઈમાં સંવંત 1962ના વસંત પંચમીના શુભ દિવસે સભા મંડપમાં મૂર્તિની સ્થાપના કરી. આવી આ ઘનશ્યામ મહારાજની પ્રસાદીની મૂર્તિ જે છપૈયામાં મહોડાનું ઝાડ હતું જેની ઉપર ઘનશ્યામ મહારાજ અનેકવાર બેઠા હતા તેમાંથી જ આખી મૂર્તિ બનાવવામાં આવી છે. આવી આ અદ્ભુત પ્રસાદીના મૂર્તિના આપણે દર્શન એકવાર જરૂર જીવનમાં કરવા જોઈએ. બીજાને પણ આ વાત શેર કરવી જોઈએ. હવે આપણે ઘનશ્યામ મહારાજે પગમાં પહેરેલા તોડાનો પરચો સાંભળીશું. વાંકાનેર ગામમાં ખૂબ જ પ્રેમી અને ભગવાનની નિષ્ઠાવાળા શ્રી છગનભાઈ ઝવેરી રહેતા હતા. તેઓ અટકે 12 ભાયા શ્રીમાળી સોની હતા. એકાદશીએ પૂનમે મૂળી રાધાકૃષ્ણદેવ ઘનશ્યામ મહારાજના દર્શન કરવા તેઓ જતા હતા. પોતે સોની હતા એટલે સોનાનો ધંધો કરતા. તેઓને ધંધાર્થે ક્યારેક મુંબઈ જવું પડતું તો ક્યારેક બીજા દેશમાં જવું પડતું હતું. પણ જ્યારે જાય ત્યારે પણ મૂળી આવે, મહારાજની રજા લે અને આવે ત્યારે પણ ઘણા બધા કામ પડતા મૂકી મૂળી ધામે અવશ્ય જાય જ. સંવંત 1986ની વાત છે. ફાગણ સુધી ત્રીજના દિવસની વાત છે. આ છગનભાઈ ઝવેરી પરદેશથી પોતાના વતન વાંકાનેર આવતા તે વખતે પ્રથમ પોતાના પ્રાણ પ્યારા પ્રભુના દર્શન કરવા મૂળી પધાર્યા. એ વખતે એ ઘનશ્યામ મહારાજના દર્શન કરતા ત્યારે મનમાં એવો સંકલ્પ થયો કે ઘનશ્યામ મહારાજે પગમાં જે કડા પહેર્યા છે એ ચાંદીના લાગે છે. અમે સોનાના કડા પહેરીએ અને એ ચાંદીના પહેરતા હશે. આવો વિચાર થયો. ઘનશ્યામ મહારાજની એ મૂર્તિને નખથી શિખા પર્યત દર્શન કરે છે, જાણે આખી મૂર્તિને હૃદયમાં કંડારે છે. એ વખતે મૂર્તિમાંથી ભેદી અવાજ આવ્યો કે એ તો ચાંદી ના છે, પણ તમે સોનાના તોડા પહેરાવો. છગનભાઈ ઝવેરી મૂર્તિમાં ઊંડા ઉતરી ગયેલા અને વિચાર કર્યો કે અવાજ ક્યાંથી આવ્યો. એ વખતે નીરવ શાંતિ હતી. ભગવાન અને ભક્ત બંને એકલા જ હતા, બીજું કોઈ નહોતું. પોતાનો ભ્રમ સમજી ફરી મૂર્તિના દર્શન કરવા લાગ્યા. ફરી એ જ અવાજ સંભળાણો. હવે છગનભાઈને ખાતરી થઈ ગઈ કે ઘનશ્યામ મહારાજ જ મૂર્તિમાંથી વેણ બોલે છે. અંતરમાં આનંદની ઉર્મિઓ થવા લાગી. ભક્ત ખૂબ જ પ્રેમમગ્ન બની ગયા. ફટાફટ વાંકાનેર ગયા. ઘનશ્યામ મહારાજ માટે પોલા તોડા બનાવ્યા અને મૂળી આવ્યા. પોલા તોડા એટલે સોનાનું ફક્ત પતરું હોય, એને આકાર આપેલો હોય, એ વજનમાં થોડા હલકા હોય.
તે જ્યારે દર્શન કરવા અને તોડા લઈને આવ્યા ત્યારે ફરી મૂર્તિમાંથી અવાજ આવ્યો કે પોલા તોડાની વાત નથી હો, નક્કોર તોડાની મેં માંગણી કરી છે. મેં ક્યાં તને ઓછું આપ્યું છે કે તું પોલા તોડા લાવ્યો? પછી છગનભાઈ ઝવેરીએ તોડા લઈને વાંકાનેર પાછા ગયા અને નક્કોર સોનાના તોડા બનાવ્યા. આશરે 1.5 કિલો વજન કરતાં પણ વધારે વજનના હોઈ શકે એ તોડા ઘનશ્યામ મહારાજને પહેરાવ્યા. આ છગનભાઈના જીવનમાં બનેલો અલૌકિક પરચો હતો. તે ક્યારેક આ વાતને ભૂલતા ન હતા. આવી રીતે ઘનશ્યામ મહારાજે બહુ પરચા પોતાના દાસને આપ્યા છે. આવી અલૌકિક મૂર્તિ મૂળીધામે સભા મંડપમાં છે. સંતો ત્યાં વધારે ભજન ભક્તિ કરતા હોય છે, એટલે સ્ત્રી ભક્તોને ત્યાં જવાની પરવાનગી નથી. પરંતુ આ વિડીયોના માધ્યમ દ્વારા તમે ઘનશ્યામ મહારાજના દર્શન કરી શકો અને જે પ્રસાદીના સોનાના તોડા જે ભગવાને માગ્યા હતા તેના પણ દર્શન કરી શકો છો. મંદિરના ફળિયામાં ઊભા પણ આ મૂર્તિના દર્શન થાય છે. જીવનમાં એકવાર જરૂર આ ઘનશ્યામ મહારાજના દર્શન કરવા જજો અને બીજાને પણ પ્રેરણા કરજો. જય શ્રી સ્વામિનારાયણ.